બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું ભક્ત ડાલીબાઈને પરચો. ગોમટ ગામના રજપૂતની 12 માસની એક દીકરી મરી ગઈ, એટલે તેને એક વૃક્ષની છાયામાં દાટી. એવામાં એક કઠિયારો જંગલમાં લાકડા કાપવા પેલી છોકરી દાટી હતી એ વૃક્ષની પાસે આવી પહોંચ્યો. જ્યાં છોકરીને દાટી હતી એના ઉપર એક ડાળી વળીને છાંયો કરતી હતી. એ જોઈને કઠિયારાએ વિચાર્યું કે આ નીચે નમેલી ડાળ કાપી લઉં તો ઉપર ચડવાની મહેનત બચે. આમ વિચારીને એણે ડાળ ઉપર કુહાડો માર્યો. ત્યાં તો જમીનની અંદર કોઈ રડતું હોય એવો અવાજ સંભળાયો. તેને કુહાડા વડે જમીન કોતરી તો અંદર 12 માસની છોકરીને રડતું જોઈ તેણે છોકરીને ઉપાડી લીધી. પણ હવે આ છોકરીનું શું કરવું તેવા વિચારમાં તે પડ્યો. તેવામાં મેઘવાળ ભક્ત ગોમડથી રણુજા જવા નીકળેલો. તેને દીઠો તેની પાસે બોલાવી કઠિયારાએ બધી હકીકત કહી. ભક્તે કહ્યું, મારે કોઈ ફરજંદ નથી. જો તું આ બાળકી મને સોંપીશ તો હું તેને પાળી પોષીને મોટી કરીશ. કઠિયારાએ તે બાળા ભક્તને સોંપી. બાળકી ડાળની નીચેથી મળી એટલે ભક્તે તેનું નામ ડાલીબાઈ રાખ્યું. ભક્ત મેઘાવાળ દર માસે બીજનો પાઠ ઉત્સવ, જમા જાગરણ, ભક્તિભાવ વગેરે કરતો. એ સંસ્કાર ડાલીબાઈમાં ઉતર્યા. તેઓ પણ રામદેવજીના પરમ ભક્ત થયા. ડાલીબાઈ 10 વર્ષના થતાં ઘેર ઘેરથી ગાયો ચરાવવા લઈ જતા અને મૂકી જતા. આમ મેઘવાળની આજીવિકામાં ડાલીબાઈ મદદરૂપ થયા. ડાલીબાઈ ગાયોની બહુ જ માવજત કરે છે એવી ખબર અજમલજીને પડતા એની પોતાની ગાયો ચરાવવાનું કામ પણ ડાલીબાઈને સોંપ્યું અને તેમને રાજ્ય તરફથી જીવન નિર્વાહનો બંદોબસ્ત કરી આપ્યો. આમ ડાલીબાઈ મેઘવાળાને આજીવિકામાં બહુ મદદરૂપ થતા તેથી તેને પ્રભુ ભક્તિ માટે વધુ અનુકૂળતા થઈ ગઈ. એક દિવસ રામદેવજી લીલુડો ઘોડો ખેલવતા જંગલમાં જ્યાં ડાલીબાઈ વાછરડા સાથે બેઠા હતા ત્યાં આવ્યા અને કહ્યું, ડાલી, મને ભૂખ લાગી છે તો વાછરડી દોઈને મને દૂધ આપ. અન્નદાતા, આ 6 મહિનાની વાછરડી છે, કાચું બચ્ચું છટાય નહીં તો દૂધ ક્યાંથી હોય? ડાલી, ફિકર નહીં લે, આ રતન કટોરો વાછરડી દૂધ આપશે, જરા મને દોઈ આપ. આજ્ઞાંકિત ડાલીબાઈ કાંઈ જવાબ આપી શકી નહીં. તે કટોરો લઈ વાછરડી દોવા બેઠી. ત્યાં વાછરડીના આંચળમાંથી દૂધની ધારા વછૂટી. 6 મહિનાની વાછરડીને દૂધ આવ્યું. એની નવાઈ પામતા ડાલીએ દૂધ ભરેલો કટોરો રામદેવજીને આપ્યો. રામદેવજી દૂધ પી ગયા અને બોલ્યા કે ડાલી, તું ભક્ત છે તેથી તારી ભક્તિના પ્રતાપે આમ બન્યું છે. ના મહારાજ, હું તો આપની ચરણ રજ છું. આ તો આપનો પ્રતાપ છે. આપ તો પ્રગટ પીર છો. આ દાસીને દરરોજ દર્શન દેજો પ્રભુ. ડાલીબાઈએ નમન કરતા કહ્યું, ડાલી, ભક્તિમાં અડગ રહેજે, હું તને ભીડમાં સહાય કરીશ. આમ કહી ઘોડો ખેલવતા રામદેવજી ચાલ્યા ગયા. એક દિવસ ડાલીબાઈ ગાયો ચરાવતા હતા કે ટોળામાંથી રામદેવજીનો પ્રિય વાછરડો છૂટો પડી દૂર જતો રહ્યો ને સાંજ પડી પણ ઘેર પાછો આવ્યો નહીં. ડાલીબાઈએ બહુ શોધખોળ કરી પણ પત્તો લાગતો નહીં. વળી વરસાદ ઘણો પડતો હતો. ડાલીબાઈ રામદેવજીનો ઠપકો મળશે એ બીકે રડવા લાગ્યા અને રામદેવજીને સહાય કરવા પોકારવા લાગ્યા. હે મહારાજ, મારી વારે આવજો. આવી અનેક રીતે તેઓ પ્રાર્થના કરવા લાગ્યા. શ્રી રામદેવજી ઘોડે સવાર થઈ ડાલી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે ડાલી, હજી સુધી ગાયના ધણ વાછરું આવ્યા નહીં.
અને વરસાદ પડતો હતો, તેથી હું સામો આવ્યો છું. ચાલ જલ્દી ઘેર ચાલ, નહીં તો મુશળધાર વરસાદ તૂટી પડશે તો હેરાન થવાશે. પણ પ્રભુ, હું આપણો ડોકરીયો વાછડો ગોતું છું, પણ તે હાથ આવતો નથી. ડાલી, આ વાછડો તો ધણમાં જ છે ને? હવે તું ઝટ ગામ તરફ ચાલવા માંડ. ડાલીબાઈ ધણમાં વાછડો જોતા ખુશ થયા અને ધણ હંકારી ગામ તરફ ચાલવા માંડ્યું. આવા દેવી પરચાઓથી ડાલીબાઈ તેમના પૂરા ભક્ત બન્યા. બોલો શ્રી હિંદવા પીરની જય, રામદેવ પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.